તો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તેની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ચેપ્ટર નંબર 13 માં આપણે છેલ્લે આલ્ફા, બીટા અને ગામા ક્ષય સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે હવે આપણે ન્યુક્લિયર પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે. કોના વિશે અભ્યાસ કરવાનો છે? ન્યુક્લિયર પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો ધ્યાન રાખો, ન્યુક્લિયર પ્રક્રિયાઓ. અગાઉ આપણે ન્યુક્લિયર ઉર્જા શીખી ગયા છીએ. શું શીખી ગયા છીએ? ન્યુક્લિયર ઉર્જા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જેની અંદર આપણે ન્યુક્લિયર ઉર્જામાં બંધન ઉર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વગેરે આપણે શીખ્યા હતા. તેની અંદર આપણે એવું કહેતા હતા કે A30 less than 170. શું કહેતા હતા આપણે? 30 less than 170. 30 થી 170 વચ્ચેનો પરમાણુ દળાંક ધરાવતા તત્વો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અચળ રહે છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. બરોબર. 13 less than A કે A greater than 170 એટલે 30 કરતા ઓછા અને 170 કરતા વધારે પરમાણુ દળાંક ધરાવતા તત્વો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ ની કરતા ઓછી હોય છે. કરતા ઓછી. આપણે કહ્યું તો આયર્નના ન્યુક્લિયસ પાસે ન્યુક્લિયોની બંધનનું મૂલ્ય સૌથી વધારે 8, પણ 30 કરતા ઓછા અને 170 કરતા વધારે પરમાણુ દળાંક ધરાવતા તત્વો માટે આ ન્યુક્લિયોની બંધન ઉર્જા 8 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ કરતા ઓછી હોય છે. આને આધારે જે ન્યુક્લિયર પ્રક્રિયાઓ થાય છે તે ન્યુક્લિયર પ્રક્રિયાઓને આપણે બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. એક ન્યુક્લિયર વિખંડન અને બીજું છે ન્યુક્લિયર સંલયન. એટલે જો ન્યુક્લિયર કુલ બંધન ઉર્જા ઓછી હોય, બરોબર, એને આધારે જે ભારે ન્યુક્લિયસનું બે અથવા વધુ વચદળ, ધ્યાન દો, બે પ્રકાર પડે કે તમે કહ્યું. કયા બે પ્રકાર પડે? તો એક ન્યુક્લિયર વિખંડન અને બીજો પ્રકાર છે ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર વિખંડન કોને કહેવાય ને ન્યુક્લિયર સંલયન કોને કહેવામાં આવે? તો જ્યારે ભારે ન્યુક્લિયસનું બે અથવા વધુ વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિખંડન થાય, ટુકડામાં વિખંડન થાય ત્યારે ઊર્જા ઉત્સર્જાય છે. સો ભારે ન્યુક્લિયસનું બે અથવા વધારે વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિખંડન થાય ત્યારે ऊर्जा
ઉત્પન્ન થાય છે જેને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહે છે. શું કહે છે? ન્યુક્લિયર વિખંડન. અને સંલયન, જ્યારે વિખંડન એટલે એકમાંથી બે બને અને સંલયન એટલે બે કે બે કરતા વધારે હલકા ન્યુક્લિયસ ભેગા થાય, ભારે ન્યુક્લિયસ બને. સો બે કે બેથી વધારે ન્યુક્લિયસ ભેગા મળી ભારે ન્યુક્લિયસ બને ત્યારે તેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયા છે? તેને ન્યુક્લિયર સંલયન. આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દરમિયાન પણ ઊર્જા ઉત્પન્ન થાય છે. આ દરમિયાન ઊર્જા શું થાય છે? ઉત્પન્ન થાય છે. આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા જેનો આપણે ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવા માટે થાય છે. તેની અંદર કરવામાં આવે છે પરમાણુ બોમ્બમાં. અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જેનો ઉપયોગ આપણે હાઇડ્રોજન બોમ્બમાં કરવામાં આવે છે. કયા બોમ્બમાં કરવામાં આવે છે? હાઇડ્રોજન બોમ્બમાં. વિખંડનનો પરમાણુ બોમ્બમાં, સંલયનનો હાઇડ્રોજન બોમ્બમાં ઉપયોગ થાય. બંને દરમિયાન તો વિપુલ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય છે અને એ ઊર્જાની સાથે સાથે કિરણોત્સર્ગી પદાર્થોનું પણ ઉત્સર્જન થાય છે. કોનું ઉત્સર્જન થાય છે? કિરણોત્સર્ગી પદાર્થોનું પણ ઉત્સર્જન થાય છે. બરાબર? તો આ જે છે તે ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે. હવે આ ન્યુક્લિયર પ્રક્રિયાઓ જે થાય છે એની અંદર આ વિખંડન અને આ સંલયન બંને વિશે આપણે પૂરતી માહિતી મેળવવાની છે. તો પહેલા આપણે સમજીશું ન્યુક્લિયર વિખંડન વિશે. આજે આપણે વિખંડન સમજીશું, પછી બીજું નેક્સ્ટ લેક્ચરમાં. ન્યુક્લિયર વિખંડન. તો ન્યુક્લિયર વિખંડન એટલે ભારે તત્વના ન્યુક્લિયસ પર, ભારે તત્વના ન્યુક્લિયસ પર જ્યારે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે આ ન્યુક્લિયસ ન્યુટ્રોનને શોષીને તેને ઉત્તેજિત થઈ અને તેનું બે વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, જેને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયર વિખંડન કહે છે. શું કરે છે? જ્યારે ભારે તત્વના ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તે ભારે ન્યુક્લિયસ ન્યુટ્રોનનું શોષણ કરી તે ઉત્તેજિત થાય છે. ન્યુટ્રોનનું શોષણ કરી તે શું થાય છે? ઉત્તેજિત થાય છે અને બે વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિભાજન પામે છે, જેને
ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય છે. ફરીથી જ્યારે ભારે તત્વના ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તે ભારે ન્યુક્લિયસ ન્યુટ્રોનનું શોષણ કરી તે ઉત્તેજિત થાય છે અને બે પક્ષજાળાના દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિભાજન પામે છે, જે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહે છે. હવે તમને એમ આવે કે સર અહીંયા ન્યુટ્રોન કેમ લેવામાં આવે છે? નહીં પ્રોટોન નહીં ઇલેક્ટ્રોન, માત્ર ન્યુટ્રોન. તો ન્યુટ્રોન એ વિદ્યુતભાર વિહીન કણ છે. કેવા છે? વિદ્યુતભાર વિહીન. પરિણામે તે સરળતાથી ન્યુક્લિયસની અંદર દાખલ થઈ શકે છે. પરિણામે તેને કોઈ કુલંબીય અપાકર્ષણ બળનો સામનો કરવો પડતો નથી. માટે આ ન્યુટ્રોનને સારા એવા પ્રક્ષિપ્ત કણ ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? સારા એવા પ્રક્ષિપ્ત કણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? રેડી? સો ન્યુટ્રોન એ વિદ્યુતભાર વિહીન કણ છે. પરિણામે તેને કોઈ પણ પ્રકારના કુલંબીય અપાકર્ષણ બળનો સામનો કરવો પડતો નથી અને તે સીધા જ ન્યુક્લિયસની અંદર પ્રવેશી જાય છે. પરિણામે આ ન્યુટ્રોનને સારા પ્રક્ષિપ્ત કણ ગણવામાં આવે છે. હવે યુરેનિયમના ન્યુક્લિયસ પર યુરેનિયમના ન્યુક્લિયસ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે. યુરેનિયમ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે શું પ્રક્રિયા થાય છે એ ધ્યાન રાખો. ધારો કે 92 235 છે. શું છે? 92 યુરેનિયમ 235 આ યુરેનિયમ છે. એના પર 0n1 ન્યુટ્રોનને હું પ્રસ્તાવિત કરીશ તો થશે 92 યુરેનિયમ 236. શું થશે? 92 યુરેનિયમ 236. હવે આ જે 92 યુરેનિયમ 236 બની આ ન્યુટ્રોન તો આ 92 235 ની અંદર દાખલ થઈ ચૂક્યો છે. હવે ત્યાં 235 ને ઉત્તેજિત કરી 236 માં એનું રૂપાંતરણ કર્યું. 236 માં રૂપાંતરણ થયા બાદ તેનું વિખંડન થશે. શું થશે? તેનું વિખંડન થશે અને પરિણામે તેમાંથી 54 Ba144 બને છે. Ba એટલે કે બેરિલિયમ કે બેરિયમ? બેરિલિયમ કે બેરિયમ લ્યા? બેરિયમ. રેડી? 54 Ba144 બને છે. 36 Kr 89 બને છે. આ પ્રક્રિયા યાદ રાખજો. 36 Kr 89. Kr એટલે ક્રિપ્ટોન. કેમિસ્ટ્રી સાહેબ બધા સારી રીતે સમજાયેલા છે. બરોબર? પ્લસ 3 ન્યુટ્રોન નવા ઉત્પન્ન થાય છે. કેટલા? 3 ન્યુટ્રોન નવા ઉત્પન્ન થાય છે. પ્લસ Q ઉત્પન્ન થતી ઊર્જા. આનું ટોટલ માનો તમે તો 6 4 10 5 ને 3 8 થયું? ના થયું. હંમેશા અહીંયા ઘટાડો થશે. બરોબર? રેડી? એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા 56 6 6 12 5 ને 4 તો 92 થઈ ગયું. અહીંયા ઉપરનો થોડો સરવાળો કરો બધાનો એટલે 236 અને Q એટલે ઉત્પન્ન થતી ઉષ્મા. આ પ્રક્રિયા ખાસ યાદ રાખો. 92 235 પર ન્યુટ્રોન આપાત કરવામાં આવે ત્યારે તે 92 236 પર રૂપાંતરણ થશે અને 56 Ba144 પ્લસ 36 Kr 89 પ્લસ 3 ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. આ જે પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયા દરમિયાન આ જે Ba અને Kr મળે છે એને વિખંડન ટુકડા કહે છે. શું કહેવામાં આવે છે? વિખંડન ટુકડા. આ જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે એને વિખંડન ન્યુટ્રોન
Q એટલે કે ઉત્પન્ન થતી ઉષ્મા છે. અહીં ઉદ્ભવતા જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોન અત્યંત ઝડપી હોય છે, જેની ઊર્જા લગભગ 2 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની હોય છે. કેટલી હોય છે? 2 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની હોય છે. બીજું કે અહીંયા જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે ઉષ્મા લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી હોય છે. ઉત્પન્ન થતી ઉષ્મા લગભગ કેટલી હોય છે? 200 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી હોય છે. થઈ ગયો? રેડી? તો આ તો આપણે એક જ પ્રક્રિયા તમને કહી. આવી તો ઘણી બધી પ્રક્રિયા થાય છે. અહીં સરેરાશ કોઈ વખતે 3, કોઈ વખતે 4, કોઈ વખતે 2, એમ સરેરાશ 2.5 ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. કેટલા ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે? 2.5 ન્યુટ્રોન. રેડી? તો આ જે પ્રક્રિયા છે તે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે. એમાં બધું લખવાનું છે તો ધ્યાન રાખજો ખાસ. બરોબર? તો આ જે પ્રક્રિયા કઈ હતી? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે. આની બીજી પ્રક્રિયાઓ પણ તમે લખી શકો છો, જેમ કે 92 યુરેનિયમ 235 પ્લસ 0N1 92 યુરેનિયમ 236. હવે આનું વિખંડન થશે ત્યારે 51 Sb તો 51 Sb 133 બને છે. આ બધા તત્વો ધ્યાન રાખજો. આ પ્રક્રિયા આપણે યાદ ન રાખો તો પણ ચાલે એવું છે. 41 Nb 99 બને છે પ્લસ 4 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે પ્લસ Q. બરોબર? ટોટલ બધાનો અહીંયા જે છે તેટલું આવવું જોઈએ. બીજી પ્રક્રિયા થશે 92 યુરેનિયમ 236 એનું વિખંડન થશે ત્યારે એમાં 54 Hc 140 બને છે. 54 Hc 140 બને છે. 38 Sr 98 બને છે. 94 બને છે પ્લસ 2 0N1 પ્લસ Q. બરાબર? આ બંને પ્રક્રિયા જે મેં લખી છે એ બંને પ્રક્રિયા પ્રશ્નની અંદર તમે ગણો નહીં તો પણ ચાલે. આ પ્રક્રિયા એટલા માટે સરેરાશ આપણે ખ્યાલ આવે અહીંયા 3 છે, અહીંયા 4 છે, અહીંયા 2 છે. મતલબ કે ન્યુટ્રોનનું પ્રમાણ સતત બદલાયા કરે છે. સતત બદલાયા કરે છે. તો આ જે પ્રક્રિયા છે તે કઈ છે? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ન્યુક્લિયર વિખંડન. આપણે ન્યુક્લિયર હજુ 3 પ્રશ્નોની અંદર બાકી રહે છે. ન્યુક્લિયર રિએક્ટર, ન્યુક્લિયર સંસ્થા પ્રક્રિયા અને ન્યુક્લિયર સંગ્રહ. આપણે રોજ એક પ્રશ્ન ભણીશું ને ઉપર દાખલા જોતા જઈશું એટલે આપણે એક સાથે તમારે બધું તૈયારી કરવી પડે નહીં. તો ચલો હવે ગઈકાલે આપણે દાખલા જે ગણાવ્યા હતા એમાં દાખલા નંબર 2 મેં તમને છેલ્લે પૂર્ણ કર્યો. હવે દાખલા નંબર 3. ઉદાહરણમાં ત્રીજો છે. એક એટોમિક માસ યુનિટ આપણે ભણી ગયા થિયરીની અંદર. એટોમિક માસ યુનિટ એટલે કે 1.66 × 10 kg ને સમતુલ્ય ઊર્જા પ્રથમ જૂલમાં અને પછી મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધો. પહેલા
જૂલમાં શોધવાની છે અને પછી મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવાની છે બરોબર 1 મ્યુ 1.66 એટલે 1.66 ગુણ્યા 10 ની માઈનસ 27 કેજી આ દળને સમતુલ્ય ઊર્જા શોધવાની છે ઉદાહરણ નંબર 2 ની અંદર આપણે શીખી ગયા E બરાબર mc² એમની જગ્યાએ દળ શું લેવાનું મ્યુ c² ચલો E ની કિંમત મ્યુ ની કિંમત 1.66 10 ની માઈનસ 27 c એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ જેની કિંમત 2.99 ગુણ્યા 10 ની 8 પણ લઈ શકાય છે એનો વર્ગ 2.99 લો અને 3 લઈ લો તો પણ ચાલે 8 2 16 27 માંથી 16 ગયા 27 માંથી 16 ગયા એટલે કેટલા વધશે 11 ચલો 3 નો વર્ગ 2.99 એટલે 3 નો વર્ગ કેટલો થાય 9 ગુણ્યા 1.66 કરો 9 ગુણ્યા 1.66 કરો તો 9 9 54 અને 9 એકા 9 એટલે 9 ની અંદર જો 5.4 લેવો એટલે 9 5 6 14 પોઈન્ટ સમથિંગ જેવું થશે બરોબર એટલે 14 પોઈન્ટ સમથિંગ 92 જેવું આસપાસ એક પોઈન્ટ આગળ લઈ લો 1.492 10 ની માઈનસ 10 જૂલમાં આવી આને મારે ઇલેક્ટ્રોવોલ્ટમાં પણ ટ્રાન્સફર કરવાનું છે તો 1.492 10 ની માઈનસ 10 ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવો એટલે ભાગ્યા 1.6 10 ની માઈનસ 19 ઇલેક્ટ્રોવોલ્ટ ચલો કેટલા આવે છે 1.492 ભાગ્યા 1.6 જો આ બંને ગુણાકાર આવતો તો તમને ખ્યાલ જ છે કેટલા આવે બરાબર કરો ઓલરેડી ઉપર જશે કેટલા થઈ જાય પ્લસ 9 વધે 1 પોઈન્ટ પાછળ જતા રહો 1 2 3 પોઈન્ટ પાછળ જઈએ 931.5 ગુણ્યા 10 ની 6 ઇલેક્ટ્રોવોલ્ટ મતલબ E બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો દાખલામાં તો જરૂરી નથી પણ ખાસ તમારે સમજવા માટે કે અહીંયા આપણે લખીએ છીએ E બરાબર નોંધ કરી લખી દઉં છું દાખલામાં કોઈ બનશે E બરાબર આપણે mu c² લખીએ છીએ તો આના પરથી mu બરાબર E/c² થઈ ગઈ E ની કિંમત આપણને ઉપર મળી છે 931.5 ભાગ્યા c² મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ આ mu બરાબર યાદ રાખજો ક્રોસ કારણ કે આપણે આગળ દાખલાઓની અંદર ઉપયોગી બનશે આ વસ્તુ બરોબર ચલો હવે એમાંથી આગળ આપણે શોધવાનું છે 8O16 ની દળ થતી મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ પર c² માં દર્શાવો 8O16 કયું તત્વ આપ્યું તમને 8O16 આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી થાય તો પરમાણુ ક્રમાંક કેટલી છે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય તો n બરાબર e - z 16 - 8 એટલે 8 થશે શું થશે 8 મતલબ કે પ્રોટોન ને ન્યુટ્રોન નો આપણને શું મળી ગઈ અહીંયા સંખ્યા મળી ગઈ પ્રોટોન નું દળ અને ન્યુટ્રોન નું દળ પણ તમે જાણો છો પ્રોટોન નું દળ
1.00727 ન્યૂટન ન્યુટ્રોનનું દળ એમ 1.00866 ન્યૂ છે. આ દળ યાદ રાખજો ફિક્સ જ છે. જ્યારે રકમની અંદર તમને આપેલું છે એનું પ્રાયોગિક મૂલ્ય. ચલો પહેલા આના પરથી હું સ્વતંત્ર દળ શોધી દઈશ. શું શોધીશ? તેનો સ્વતંત્ર દળ. તો 8 પ્રોટોનનું દળ બરાબર 8 mp 8 ગુણ્યા 1.00727 ન્યૂ કરો. 8 ગુણ્યા 1.00 એટલે 8 એટલે 8 થશે અને 8 સિક્કા 56 એટલે થશે 8 સિક્કા 56 એટલે 8.0 8.05816 ન્યૂ. તો એ પ્રમાણે 8 ઇલેક્ટ્રોનનું દળ એક mn ગણતરી બને ત્યાં સુધી મોટી ટચ કરો. જો 8 એકા 8 0 એટલે 88 કેટલા થઈ જશે? 64 અને 8 6 48 64 ને 48 એટલે લગભગ 0.06928 ન્યૂ. કુલ દળ એટલે બંનેનો સરવાળો મ્યુ 8 ને 6 14 વધી વળી 1 2 2 4 8 ને 16 ને 17 5 ને 6 6 12 8 ને 16 બરોબર. આટલું દળ મળ્યું. રકમની અંદર આપણને પ્રાયોગિક દળ આપેલું છે. તો 8O16 નું પ્રાયોગિક દળ જોઈ લો. ચલો રકમની અંદર m કેટલું આપેલું છે? પ્રાયોગિક દળ 15 પોઈન્ટ કેટલું આપ્યું છે? 15.99053. રેડી? પ્રાયોગિક દળ. તો હવે આ જે કુલ દળ મળ્યું અને આ પ્રાયોગિક દળ છે તો દળ શક્તિ બરાબર કુલ દળ માઈનસ પ્રાયોગિક દળ. ચલો બાદબાકી કરો. કુલ દળ કેટલું છે? 16.12744 મ્યુ માઈનસ 15.99053 મ્યુ. 4 માંથી 3 ગયા એટલે 1 નહીં ગયા એટલે 10 માંથી 5 ગયા એટલે 9 6 m ના m 10 ને 12 માંથી 9 ગયા એટલે 3 અહીંયા 10 માંથી 9 ગયા એટલે 1 5 માંથી 5 ગયા એટલે 0 0.1361 એટલે આવે 0.1361. આ મને દળ શક્તિ મળી ગઈ. મારે તો આ દળ શક્તિ જે મળે છે એને આધારે આપણે જોવા જઈએ તો 1 મ્યુ બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ પર c². અહીંયા મૂકી દો તો ડેલ્ટા m બરાબર 0.13691 ગુણ્યા મ્યુ ની કિંમત મૂકું છું 931.5 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ પર c². ચલો બંને ગુણાકાર કરો. તો પરિણામે કેટલો આવે છે ગુણાકાર? બરાબર 127.5. બરાબર. ચોથો અને પાંચમો દાખલો આપણે ગણાવી દીધેલો છે. તો ચોથો ને પાંચમો દાખલો આપણે ગણાવી દીધેલો છે. રેડી? હવે આગળ આપણે દાખલો આવે છે છઠ્ઠો. પણ છઠ્ઠો દાખલો જે છે
આના જેવો સેમ આજે દાખલો તમે ગણો છો એના જેવો જ છે દાખલા નંબર 3 સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 3 જો આના જેવો સેમ છે જ્યાં આપણે ઓક્સિજન માટે કર્યું એવું છે કે નાઇટ્રોજન ન્યુક્લિયસની બંધન ઊર્જા શોધો સિમ્પલ નાઇટ્રોજન ન્યુક્લિયસની બંધન ઊર્જા 7 and 14 આપ્યું છે આની જેમ જ કરવાનું તો પ્રોટોન કેટલા થયા 7 ન્યુટ્રોન કેટલા થયા 7 બરોબર એનું સ્વતંત્ર દળ શોધી લેવાનું પછી એનું પ્રાયોગિક દળ તમને આપેલું છે 14 પોઈન્ટ પ્રાયોગિક દળ m બરાબર આપ્યું છે આપણને 14.00307 ન્યૂ આપ્યું છે બરાબર એના પછી તમારે પ્રાયોગિક દળ શોધીને પહેલા કુલ દળ શોધવાનું પછી પ્રાયોગિક દળ આપ્યું છે એની દળ શક્તિ ડેલ્ટા m લઈ લેવાનું શું લઈ લેવાનું તેની દળ શક્તિ ડેલ્ટા m અને પછી 1 મ્યુ બરાબર 931.5 તમે જાણો જ છો એની સાથે ગુણાકાર કરી દો અને છેલ્લે એની બંધન ઊર્જા અને તમારે ડેલ્ટા m શોધવાનો બંધન ઊર્જા Eb બરાબર ડેલ્ટા mc સ્ક્વેર સૂત્ર આવું હતું યાદ હશે બરોબર કિંમત મૂકી દો એટલે ડેલ્ટા m અને c સ્ક્વેર ની કિંમત મૂકી દેવાની એટલે આમાંથી c સ્ક્વેર ની કરતા બનાવી દો 931.5 ભાગ્યા મ્યુ ઉડી જશે ડાયરેક્ટ આમ જે ગુણ્યો આવે છે ને મ્યુ ઉડી જશે એટલે જવાબ આવી જશે બરાબર ખ્યાલ આવ્યો તો આ સ્વાધ્યાયનો જે ત્રીજો દાખલો છે તે તમારે જાતે કરવાનો છે બરાબર હવે પહેલો અને બીજો દાખલો જે છે એમાં મારે એક ગણવો પડશે એટલે બીજો તમને ઓટોમેટિક આવડી જશે આજનો જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે મોટે ભાગે દાખલા જ ગણાવવાના હતા ખ્યાલ આવ્યો તો એકાદ દાખલો હજુ પણ નાનો જે આવતો હોય ચલાવી દઈએ હજુ 5 મિનિટની વાર છે તો સ્વાધ્યાયની અંદર જો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 17 જો નાનો છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 17 શું કહે છે 94 PU 239 ના વિખંડન ગુણધર્મો 90 U 235 ના જેવા છે વિખંડન દીઠ મુક્ત થતી સરેરાશ ઊર્જા 180 મિલી ઇલેક્ટ્રોવોલ્ટ છે જો શુદ્ધ 94 PU 239 ના 1 કિલોગ્રામમાંના બધા પરમાણુ વિખંડન પામે તો કેટલી ઊર્જા મળે જ્યાં એટલું વિખંડન થાય ને તો 180 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ મળે છે So, 94 PU 239 થી મુક્ત થતી ઊર્જા બરાબર 180 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ આપી છે તો પહેલા તો મારે 94 PU 239 માં કેટલા પરમાણુ રહેલા છે 1 કિલોગ્રામ માં શોધવાના તો 239 ગ્રામ PU માં પરમાણુની સંખ્યા બરાબર એવોગાડ્રો 6.022 ગુણ્યા 1023 તો આપણને 1000 ગ્રામ આપેલા છે PU માં પરમાણુની સંખ્યા બરાબર કેટલી તો n બરાબર 1000 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ભાગ્યા 239 એટલે વિદ્યાર્થી મિત્રો 6.022 ભાગ્યા 239 કરો આ 23 ને આ 3 એટલે 1026 ડાયરેક્ટ કરી નાખીએ આપણે 6.022 ભાગ્યા 239
તો 0 પોઈન્ટ કેટલા આવ્યા બરોબર 252 10 ની 26 2 પોઈન્ટ પાછળ જાઓ તો 2.52 10 ની 24 એક પરમાણુથી ઉત્પન્ન થતી ઉર્જા કેટલી છે 180 તો વિમુક્ત થતી ઉર્જા Q બરાબર n into E n 2.52 ગુણ્યા 10 ની 24 અને E આપણને આપેલું છે 180 મિલિયન એટલે 10 ની 6 આપણે એક્ઝામ્પલ અમને લેવા દો ચલો 180 ગુણ્યા 2.52 કરી દો 180 ગુણ્યા 2.52 એ 453.6 બરોબર ગુણ્યા 10 ની 24 એટલે 4.53 ગુણ્યા 10 ની 26 મિલિયન ઇલેક્ટ્રોવોટ બરોબર આટલી ઉર્જા ઉત્પન્ન